સૌરાષ્ટ્રે દરિયો ઘૂઘવે અને દ્વારિકે ગોમતી છલકાતી, ધન્ય છે ધરા ગુજરાતની અને ધન્ય મારી માતૃભાષા ગુજરાતી. નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે મળ્યા છીએ મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ શર્મા. તો આજે આપણે હાઇડ્રોકાર્બનમાં આલ્કીન કમ્પાઉન્ડની બનાવટ, પ્રિપેરેશન ઓફ આલ્કીન કમ્પાઉન્ડ વિશે ભણવાનું છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. આલ્કીન વિશે મિત્રો વાત કરીએ છીએ આપણે. આલ્કીનની બનાવટ, એટલે થોડીક આલ્કીન વિશે સામાન્ય માહિતી મેળવી લઈએ. તો કે આલ્કીન જે CnH2n પ્રકારના સાસો ધરાવે છે. શું કીધું? ફરી પાછું રિપીટ કરું છું. જે CnH2n પ્રકારના સાસો ધરાવે છે, જ્યાં કાર્બન કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડની હાજરી હોય છે, એક સિગ્મા અને એક પાઈ બોન્ડ. ધારી લ્યો કે હું n બરાબર અહીંયા 2 લઉં તો શું મળશે આપણને? C2H4, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને 4 હાઇડ્રોજન. આ રીતે હવે બે કાર્બન એટલે ઇથ, આલ્કીન એટલે પ્રત્યય લાગશે ઇન એટલે શું બનશે મિત્રો? ઇથીન. તો આ થઈ સામાન્ય માહિતી આલ્કીનની. તો આ આલ્કીનની બનાવટ વિશે આપણે જોવાનું છે. આ આલ્કીનની બનાવટ વિશે જોવાનું છે. તો પેલું આપેલું છે ફ્રોમ આલ્કાઇન. એને રિડક્શનની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ફ્રોમ આલ્કાઇન મિત્રો રેડોક્સમાં આપણે જોઈ ગયા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. તો કે રિડક્શનની પ્રક્રિયા કોને કહેતા હતા? જ્યારે હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા જ્યારે હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા ઓક્સિજન દૂર થાય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેતા હતા. તો આમાં તો આપણે શું, તો કે ઓક્સિજન તો આવતા નથી એટલે દૂર કરવાના નથી આ પ્રક્રિયા દરમિયાન. તો આપણે એમાં શું કરવાનું છે? હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે. તો ધારી લ્યો કે મેં એક પાત્રમાં ઇથાઇન લીધા છે. મિત્રો દુનિયાની કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એમનામ થાય નહીં. યોગ્ય ઉદ્દીપક, યોગ્ય તાપમાન અને યોગ્ય દબાણે એ પ્રક્રિયા કરવી પડે. પ્લેટિયમ અને ચારકોલની હાજરીમાં પ્રક્રિયા કરું અને હું એમાં શું ઉમેરું? તો 2 હાઇડ્રોજન એટમ ઉમેરું છું. ઘટિત ઘટનામાં શું થશે? તો કે ઇથાઇનમાં રહેલા 2 પાઈ બંધમાંથી એક પાઈ બંધનું ભંગાણ થશે. ઇથાઇનમાં રહેલા 2 પાઈ બંધમાંથી એક પાઈ બંધનું ભંગાણ થશે, જેથી કરીને બે કાર્બનની એક વેલેન્સી ઘટશે. એ કોના દ્વારા પૂરી કરવામાં આવશે? તો કે હાઇડ્રોજન દ્વારા. માટે આપણને એક પાઈ બંધનું ભંગાણ થયું, એક સિગ્મા અને એક પાઈ જ રહ્યા, હતા એક હાઇડ્રોજન, એકનો ઉમેરો કર્યો તો આપણને મળશે શું? કાર્બનની સંખ્યા 2, આલ્કીન એટલે પ્રાપ્ત થતા ઘટકનું નામ શું થશે મિત્રો? ઇથીન. એના પછી જોઈએ હજી એક મોલેક્યુલ લઈએ. ધારી લ્યો કે હું મોલેક્યુલ તરીકે પ્રોપાઇન લઉં. આપણે આલ્કાઇન માંથી જ આલ્કીન મેળવવાના છે. મેં લીધા પ્રોપાઇન, એક પાત્રમાં લીધા. ફરી પાછી એ જ કેટાલિસ્ટ. શું ઉમેરું? હાઇડ્રોજન. શું થશે? તો કે 2 કાર્બન વચ્ચે રહેલા એક પાઈ બોન્ડનું ભંગાણ થશે. હવે ઘટિત ઘટનામાં શું થશે? તો કે 2 હાઇડ્રોજન એક એક કાર્બનની વેલેન્સી સેટ કરવા માટે ત્યાં પ્રસ્થાપિત થશે અને બાય પ્રોડક્ટ આપણને મળશે શું? તો કે 2 કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડની જગ્યાએ ડબલ બોન્ડ બન્યા. એક હાઇડ્રોજન હતો. હવે વેલેન્સી સેટ કરવા માટે 2 ને એક એક હાઇડ્રોજન ઉમેરાશે. એને હું ટૂંકમાં આમ લખી શકું CH2 ડબલ બોન્ડ CH3. કાર્બનની સંખ્યા કેટલી? 3. શું બનશે મિત્રો? પ્રોપીન. ધારી લો કે મેં એક કમ્પાઉન્ડ
બ્યુટીન લીધું. શું કહું મિત્રો? ધારી લ્યો કે મેં કમ્પાઉન્ડ બ્યુટીન લીધું. હવે આ બ્યુટીન કમ્પાઉન્ડમાં હું લિન્ડલર કેટેલિસ્ટ, જો ફરી પાછું બોલું મિત્રો, શું ઉમેરું છું? આ છે લિન્ડલર કેટાલિસ્ટ. તો હું એમાં લિન્ડલર કેટાલિસ્ટ ઉમેરું છું. તો ઘટિત ઘટનામાં શું જોવા મળશે? ઘટિત ઘટનામાં શું જોવા મળશે? આપેલા ઘટકમાં પાઈ બોન્ડ બ્રેક થશે. આપેલા ઘટકમાં પાઈ બોન્ડ બ્રેક થશે. તો શું હતા મારી પાસે? બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, CH3 અહીં એક H અને અહીંયા એક H. મિત્રો આપણે આગળ GOC માં જોઈ ગયા, કઈ યાદ આવે? અને સીસ કહેવાય કે ટ્રાન્સ કહેવાય? તો કે સામે સામેની બાજુ, વિરુદ્ધ બાજુ નથી, સામ સામે એટલે પાસ પાસે જ, માટે આ કેવા બને? સીસ. બીજા કાર્બન ઉપર સીસ 2 બ્યુટીન. હવે મેં કયો કેટાલિસ્ટ ઉમેર્યો તો? જ્યારે હું લિન્ડલર કેટાલિસ્ટ ઉમેરું છું, જ્યારે હું લિન્ડલર કેટાલિસ્ટ ઉમેરું છું ત્યારે મને પ્રાપ્ત થતી નિપજ, હંમેશા કેવી મળશે? તો કે સીસ મળશે. ફરી પાછું કહું, જ્યારે હું મિત્રો લિન્ડલર કેટાલિસ્ટ ઉમેરું ત્યારે મને પ્રાપ્ત થતી નિપજ હંમેશા કેવી હશે? સીસ પ્રકારની. હવે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે ફરી પાછા હું 2 બ્યુટાઇન જ લઉં છું. એમાં હું બ્રીચ કેટાલિસ્ટ ઉમેરું. સોડિયમ અને એમોનિયા હાઇડ્રોજન વાયુ ઉમેરું છું. ત્યારબાદ ઘટિત ઘટનામાં શું જોવા મળશે? આ બોન્ડ બ્રેક થશે એટલે કાર્બન કાર્બન વચ્ચે જે બે પાઈ બોન્ડ હતા એમાંનો એક પાઈ બોન્ડ દૂર થશે અને ત્યાં ગોઠવણી કંઈક આવી રીતે થશે. તો મિત્રો વિરુદ્ધ બાજુ થયા, તો આને આપણે શું નામ આપશું? ટ્રાન્સ 2 બ્યુટીન. શું નામ આપશું? ટ્રાન્સ 2 બ્યુટીન. કાર્બનની સંખ્યા એ જ છે, હાઇડ્રોજનની સંખ્યા એ જ છે, પણ જ્યારે હું કેટાલિસ્ટ અલગ ઉમેરું છું, ત્યારે એની બંધારણીય ગોઠવણી અલગ અલગ જોવા મળે છે. એટલે મિત્રો જ્યારે 2 બ્યુટાઇનમાં લિન્ડલર કેટાલિસ્ટ ઉમેરવામાં આવે ત્યારે મળતી નિપજ સીસ પ્રકારની જ હશે. જ્યારે 2 બ્યુટીનમાં બ્રીચ કેટાલિસ્ટ ઉમેરવામાં આવે ત્યારે મળતી નિપજ ટ્રાન્સ પ્રકારની જ હશે. માટે જેડબલ્યુ નીટ માટે ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ કે આપેલા આલ્કાઇનમાં લિન્ડલર કેટાલિસ્ટ ઉમેરવામાં આવે, પ્રાપ્ત થતી નિપજ સીસ મળે છે. આપેલા આલ્કાઇનમાં બ્રીચ કેટાલિસ્ટ ઉમેરવામાં આવે, રિડક્શન બાદ પ્રાપ્ત થતી નિપજ ટ્રાન્સ મળે છે. 2 બ્યુટીન લિન્ડલર કેટાલિસ્ટની હાજરીમાં રિડક્શન થતા સીસ 2 બ્યુટીન પ્રાપ્ત થાય. 2 બ્યુટાઇનનું બ્રીચ કેટાલિસ્ટની હાજરીમાં પ્રક્રિયા થતા ટ્રાન્સ 2 બ્યુટીન મળે. આલ્કીનની આપણે બીજી બનાવટ જોઈએ. ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ માંથી અથવા ડિહાઇડ્રો હેલોજિનેશન. પેલા એ શબ્દ ઉપર ચર્ચા કરીએ. ડી એટલે દૂર થવું, હાઇડ્રો હેલોજિનેશન તો કે તમે લીધેલા મોલેક્યુલ માંથી હાઇડ્રોજન અને હેલોજન દૂર કરીને પ્રાપ્ત થતી નિપજ. ધારી લો સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આપણે એક પાત્રમાં ઇથાઇલ ક્લોરાઇડ લઈએ છીએ. શું લીધું મિત્રો? મેં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે એક પાત્રમાં ઇથાઇલ ક્લોરાઇડ લીધું. એક પાત્રમાં મેં ઇથાઇલ ક્લોરાઇડ લીધું. હવે એમાં શું ઉમેર્યું? ઇથેનોલ યુક્ત KOH, પોટેશિયમ
હાઇડ્રોક્સાઇડ કેવા હશે K પ્લસ અને OH માઇનસ. તો ઘટિત ઘટનામાં જોવા શું મળે? તો કે K કોની રિએક્ટ થશે Cl સાથે અને OH એક અહીંથી હાઇડ્રોજન લઈ જશે એટલે દૂર શું થશે? તો કે પોટેશિયમ ગ્રુપ 1 નો એલિમેન્ટ એટલે હાઈલી રિએક્ટ વિથ ક્લોરીન માઇનસ KCl અહીંથી એક H વહી ગયા એટલે ભૂભાઈ માઇનસ H2O. તો હવે પાત્રમાં જોવા શું મળશે? તો આની પહેલા મેં કીધું જ્યારે તમે બે ઘટક દૂર કરો ત્યારે એક બોન્ડનું ફોર્મેશન થાય. બે ઘટક દૂર કર્યા તો બોન્ડનું ફોર્મેશન થયું. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. બે હાઇડ્રોજન. કાર્બનની સંખ્યા 2 વચ્ચે દ્વિબંધ ઇથ વત્તા ઇન મળશે શું આપણને? ઇથિન. એ જ રીતે બીજા એક મોલેક્યુલ લો એક પાત્રમાં 1 ક્લોરોપ્રોપેન ફરી પાછા એમાં ઇથેનોલ યુક્ત હું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરું. ઘટિત ઘટનામાં પોટેશિયમ પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન માઇનસ કોને રિએક્ટ કરશે? Cl ને થી દૂર થશે. ત્યારબાદ પેલા ઘટકમાં શું જોવા મળશે? મિત્રો અહીંયા CH2 હશે 1 ક્લોરોપ્રોપેનમાં. અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે. બાય પ્રોડક્ટ આપણને મળશે શું? CH3 એક હાઇડ્રોજન અહીંથી દૂર થયો એટલે CH2 અહીંથી Cl દૂર થયા. બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય. મળશે શું આપણને? પ્રોપીન. 3 કાર્બન 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે પ્રોપ વત્તા આલ્કીન છે એટલે બનશે પ્રોપીન. હવે જોવાનું છે મિત્રો, ધારી લ્યો કે એક બીકરમાં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે હું લઉં છું 2 ક્લોરોપ્રોપેન. શું લીધા મેં? સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે 2 ક્લોરોપ્રોપેન. હવે જ્યાં ક્લોરીન જોડાયેલા છે એને હું આલ્ફા નામ આપું. આ બાજુ CH ને બીટા નામ આપું. આને બીટા ડેસ્ક નામ આપું. જોઈ બે બાજુ પ્રક્રિયા બે એંગલથી વિચારીએ. પહેલા આ બાજુ જોઈએ. KOH તો આપણે જાણીએ છીએ એમ KOH માં બે ઘટક K પ્લસ OH માઇનસ K પ્લસ આલ્ફા કાર્બનના Cl સાથે દૂર થશે એટલે માઇનસ KCl. હવે પેલા કેસ સ્ટડીમાં બીટા સાથે જોઈએ તો કે OH બીટાના એક હાઇડ્રોજનને લઈ જશે એટલે અહીંયા શું જોવા મળશે? CH2. મિત્રો બે ઘટક દૂર થયા એટલે અહીંયા બોન્ડ ફોર્મેશન થશે એટલે આપણને મળશે શું? પ્રોપીન. હવે આ જ ઘટના આ બાજુ આપણે વિચારીએ ન્યાય જોવા મળશે. પોટેશિયમ તો કે Cl સાથે પ્રક્રિયા કરશે. અહીંથી હાઇડ્રોજન દૂર થશે OH સાથે જોડાય એટલે માઇનસ ભૂભાઈ. તો મળશે તો કે ઓલા વખતે આ બાજુથી બીટા તરફથી ગયા હતા એટલે ત્યાં બોન્ડ ફોર્મેશન થયું હતું. આ વખતે બીટા ડેસ્ક તરફથી જાય છે એટલે ત્યાં બોન્ડ ફોર્મેશન થાય. મળશે આપણને પ્રોપીન. જોઈએ જે આગળ હજી એક સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે એક બીકરમાં હું લઉં 2 ક્લોરોબ્યુટેન. એમાં KOH શું ઉમેરું છું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્ફા કીધા બીટા અને આને કહીએ છીએ બીટા ડેસ્ક. પેલા બીટા તરફ આપણે પ્રક્રિયા વિચારીએ. ઘટિત ઘટનામાં શું થાય? Cl સાથે અહીંથી એક હાઇડ્રોજન 1 2 મળશે 2 બ્યુટીન. હવે સપોઝ બીટા ડેસ્ક સાથે પ્રક્રિયા વિચારીએ. આપણે કોની સાથે વિચારીએ છીએ? બીટા ડેસ્ક સાથે. તો ઘટિત ઘટના વહી ગલી વાર્તા બીતે દિન કી યાદ કે કોને રવી જાહે? Cl સાથે OH બીટા ડેસ્ક માંથી એક હાઇડ્રોજન લઈ ભૂભાઈ સ્વરૂપે દૂર થશે. તો
ઓલા વખતે તો કે અહીંયા બોન્ડ ફોર્મેશન થયું તો હવે આ બાજુના કાર્બન ઉપર પેલા કાર્બન ઉપર બોન્ડ ફોર્મેશન થશે એટલે મળશે આપણને 1 બ્યુટીન જે આપણી શું હશે ગૌણ નિપજ અને આ શું હશે મુખ્ય નિપજ તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ માંથી આપણને હેલોજન અને હાઇડ્રોજન દૂર થાય અને આપણને બાય પ્રોડક્ટ આલ્કાઇલ હેલાઇડ માંથી આપણને આલ્કીન ની પ્રાપ્તિ થાય છે એ આપણે જોયું આલ્ફા અને બીટા સ્વરૂપે જોયું અને સિંગલ ફોર્મેશન માં આપણે એ રૂપાંતરણો ના સ્ટડી આલ્કાઇલ હેલાઇડ માંથી આપણે મિત્રો આલ્કીન ની બનાવટ જ ભણતા હતા એમાં એક નિયમ વિશે આપણે ચર્ચા કરવાની છે સેન્ટ-ઝેફ નો નિયમ શું કહે જેમ આલ્કીન કાર્બન પર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ તેની સ્થિરતા વધતી જોવા મળે છે જોઈએ એક આપણે કોમન રિએક્શન કઈ રીતે જોઈએ આપણી પાસે શું આપેલા છે તો કે 1 ક્લોરો બ્યુટેન ધારી લો કે મેં એક પાત્રમાં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે 1 ક્લોરો બ્યુટેન લીધા એમાં આલ્કોહોલિક KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરું તો ઘટિત ઘટનામાં શું જોવા મળશે તો કે આપણે વિચારતા હતા એમ જ આ ભાગથી Cl દૂર થશે કોણ લઈ જશે KCl હવે આ ભાગથી હાઇડ્રોજન દૂર થશે ભૂભાઈ તો મળશે શું તો કે અહીંયા બોન્ડ ફોર્મેશન થશે મળશે શું આપણને તો કે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 જેને આપણે શું કહીએ છીએ બ્યુટેન 1 ડિગ્રી બ્યુટીન આ વે તો આપણો ક્લિયર છે આગળ એનો એક્ઝામ્પલ જોઈએ હવે આ નિપજ કઈ રીતે મળશે મિત્રો એ વિચારવાનું છે 2 ડિગ્રી બ્યુટીન આપણને મળે છે કઈ રીતે આપણને 2 ડિગ્રી બ્યુટીન મળે છે એના માટે એની મિકેનિઝમ જોઈએ ઘણી વખત મેં તમને અગાઉ પણ કીધેલું છે કે કોઈ પણ સ્ટાર્ટિંગ મટીરીયલમાં એની મિકેનિઝમના આધારે એની નિપજનું નિષ્કર્ષણ એનું ખબર પડે કે કઈ આપણને પ્રોડક્ટ મળશે ધારી લો કે આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે શું લઈએ છીએ CH3 CH2 CH2 CH2Cl મેં શું લીધા 1 ક્લોરો બ્યુટેન તો મિત્રો 3 + 2 કરો તો 5 થાય 2 + 3 કરો તો 5 થાય આ બાજુથી લખું કે આ બાજુથી લખું એમાં કોઈ ફેર થાય નહીં હવે પહેલા વેલા તો કે Cl- દૂર થશે એટલે શું બનશે CH3 CH2 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 કાર્બોનિયમ આયન શું બનશે કાર્બોનિયમ આયન હવે જોવાનું છે આ આપણા માટે નવું છે જેને કહેશું આપણે હાઇડ્રાઇડ શિફ્ટ શું કહેશું મિત્રો ફરી પાછું બોલું છું જેને કહેશું આપણે હાઇડ્રાઇડ શિફ્ટ આ હાઇડ્રાઇડ શિફ્ટમાં શું જોવા મળશે તો કે અહીંથી હાઇડ્રોજન આ સ્થાન ઉપર જશે અને આ ધનાયન આના ઉપર પ્રેરિત થશે એટલે મળશે શું મને તો કે CH3 CH2 CH CH3 હવે આ સ્થાન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા શું થશે તો કે બોન્ડ ફોર્મેશન થશે આની પહેલા મેં મિત્રો કીધું બે ઘટક દૂર થાય ત્યારે બંધનું નિર્માણ થાય બે ઘટક દૂર થાય ત્યારે બંધનું નિર્માણ થાય હતા શું CH3 હાઇડ્રોજન દૂર થયો એટલે વધ્યા શું CH ડબલ બોન્ડ CH CH3 ખરી રીતે તો આમ જોવા મળ્યું હોય છે તો જેમ આલ્કીન કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ તેની સ્થિરતા વધે માટે આપણે અહીંયા
દ્વિતીયક બ્યુટીન અથવા 2 બ્યુટીન મુખ્ય નિપજ થાય, જેનું પ્રમાણ મને આ પાત્રમાં કેટલું મળશે તો કે 90%. હજી એકવાર જોઈએ, 1 ક્લોરોબ્યુટેન લીધા હતા તો કે આપણે કોમન રિએક્શન ભણી ગયા છીએ. K + Cl ને લઈ જાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય, H2O લઈ જાય, આપણને મળશે શું ફર્સ્ટ ડિગ્રી બ્યુટીન અથવા 1 બ્યુટીન. ત્યારબાદ હવે આ માટે આપણે નવું હતું તો એના માટે આપણે મિકેનિઝમ દ્વારા સમજ્યા. તો કે આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ આપણી પાસે શું હતું તો કે મેં એક પાત્રમાં સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે શું લીધું તો કે 1 ક્લોરોબ્યુટીન KOH ઉમેર્યા. ઘટિત ઘટનામાં પહેલા મિકેનિઝમ જોઈએ ત્યારે જોઈએ Cl દૂર થયા તો અહીંના ભાગથી Cl દૂર થયા તો Cl માઈનસ હોય તો આ કેવા બનશે આંશિક વીજભારિત ધન વીજભારિત એટલે શું બન્યા કાર્બોનિયમ આયન, કારણ કે અહીંથી Cl દૂર થયા. હવે તો કે હાઇડ્રાઇડ શિફ્ટિંગ, આપેલો હાઇડ્રોજન અહીંથી અહીંયા જશે એટલે એને કહેવાય હાઇડ્રાઇડ શિફ્ટિંગ. CH2 ના સ્થાને બનશે CH3, CH2 માંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે બન્યા CH ઉપર ધન આયન. આપેલા ઘટકમાંથી તો કે એક હાઇડ્રોજન અહીંથી દૂર થયો, હવે એક અહીંથી દૂર થાય એટલે બોન્ડ ફોર્મેશન થાય. અહીંથી હાઇડ્રોજન દૂર થયો એટલે મળશે મને CH3 CH ડબલ બોન્ડ CH CH3 જેને હું કહીશ 1 બ્યુટીન, જે આપણી હશે મુખ્ય નિપજ અને જેનું પ્રમાણ કેટલું મળશે 90%. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડમાંથી આપણને આલ્કીનની પ્રાપ્તિ થાય. પણ મિત્રો બે નિપજ અહીંયા મળી, મુનિ અને ગૌડી, મુખ્ય નિપજ અને ગૌણ નિપજ. તો આવા પ્રકારના પ્રશ્નો છે જે JEE અને નીટમાં પૂછાઈ શકે. હજી એક એનું જ ઉદાહરણ જોઈએ મિત્રો. ધારી લો કે હું સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે એક મોલેક્યુલ 2 ક્લોરો 3,3 ડાયમિથાઇલ બ્યુટેન લઉં. કોની હારે પ્રક્રિયા કરું છું તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દુનિયામાં એમને ન થાય, એ પ્રક્રિયા કરવી પડે મિત્રો. તો સ્ટાર્ટિંગ મટીરીયલમાં પાત્રમાં લીધું, હું એમાં શું ઉમેરું છું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો કે પહેલા સિમ્પલ ફોર્મ્યુલા આપણે જોઈએ, જે આગળથી આપણે જે પ્રક્રિયા કરતા હતા એ બે ભાગ પડશે. K+ થી Cl દૂર કરશે, અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે KCl અને માઈનસ ભૂભાઈ, આ બે દૂર થઈ ગયા. હવે ઘટિત ઘટના જોવા શું મળશે તો કે બે ઘટક દૂર થયા એટલે પાઈ બોન્ડનું ફોર્મેશન અહીંયા જોવા મળશે. આ સ્થાન ઉપર પાઈ બોન્ડનું ફોર્મેશન જોવા મળ્યું. તો હવે મને મળશે શું 2 3 4 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીન. શું મળશે મિત્રો મને 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીન. તો આ નિપજ કઈ રીતે મળે એના માટે મારે તમને મિકેનિઝમ દ્વારા સમજાવું. ધારી લો કે આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આ જ કમ્પાઉન્ડ લીધું છે. CH3 CH Cl CH3. હા, ઘટિત ઘટનામાં પહેલા વેલા શું થાય તો કે Cl માઈનસ દૂર થશે. Cl માઈનસ દૂર થશે એટલે અહીંયા ચાર્જ આવશે. કેટલામાં નંબરનો છે બીજા નંબર. 2 ડિગ્રી કાર્બોનિયમ આયન બનશે. હવે Cl અહીંથી દૂર થયા, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો જેનું નામ આપણે શું આપ્યું 2 ડિગ્રી કાર્બોનિયમ આયન. આની પહેલાના ઉદાહરણમાં મિત્રો આપણે હાઇડ્રાઇડ શિફ્ટિંગ ભણ્યા હતા. ફરી પાછું કહું છું, આની પહેલાના ઉદાહરણમાં મિત્રો આપણે હાઇડ્રાઇડ શિફ્ટિંગ ભણ્યા હતા. હવેના ઉદાહરણમાં CH3 આ સ્થાન સાથે જોડાશે. ફરી પાછું બોલું છું મિત્રો, CH3 આ સ્થાન સાથે જોડાશે. તો CH3 CH4 હોય તો મિથેન, એક હાઇડ્રોજન દૂર થયા એટલે બન્યા હોય મિથાઇલ, માટે આને કહેશું મિથાઇલ શિફ્ટિંગ.
શું કહેશો મિત્રો? આની પહેલા આપણે ભણ્યા હતા એ હાઇડ્રાઇડ શિફ્ટિંગ હતું. અહીંયા આપણે મિથાઇલ દૂર કર્યા માટે આને કહેશું મિથાઇલ શિફ્ટિંગ. તો નવું સ્ટ્રક્ચર શું જોવા મળશે? CH3 C, અહીંથી મિથાઇલ દૂર કર્યા CH3 CH, મિથાઇલ દૂર થઈને અહીં આવ્યા CH3. હવે આ બનશે આંશિક જન વીજભારિત. હવે તો आपने खबर જ છે, आगे से चली आती है. અહીંથી શું થાય? હાઇડ્રોજન દૂર, એક ઘટક છે, બીજો ઘટક અહીંથી દૂર થયો, બે ઘટક દૂર થયેલા હોય માટે બોન્ડ ફોર્મેશન CH3 C CH3 ડબલ બોન્ડ CH3 CH3 મળશે શું આપણને? 2 3 ડાય મિથાઇલ 2 બ્યુટીન. શું મળી ગયું મિત્રો? 2 3 ડાય મિથાઇલ 2 બ્યુટીન. જે આપણી આ નિપજ છે તો કે હા, આલ્કાઇલની સંખ્યા વધુ. સેટઝેફ નો નિયમ યાદ કરો મિત્રો. આલ્કીન કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ તો તેની સ્થિરતા વધુ હોય. તો મિત્રો આપેલા મોલેક્યુલમાં પ્રાપ્ત થતી નિપજમાં જેની સ્થિરતા વધુ હોય એનું પ્રમાણ વધુ હોય માટે ઈ નિપજને શું કહેવાય? મુનિ કહેવાય, એટલે કે મુખ્ય નિપજ કહેવાય. અને જેનું પ્રમાણ ઓછું હોય એ નિપજને શું કહેવાય? ગૌણી કહેવાય. એની સ્થિરતા ઓછી છે, આની સ્થિરતા વધુ છે માટે આ મુખ્ય નિપજ. અને આ મળશે ગૌણ નિપજ. મુખ્ય નિપજનું પ્રમાણ 95% મળશે, ગૌણ નિપજનું પ્રમાણ 5% મળશે. ફરી પાછું એકવાર ખાલી રિવાઇઝ કરાવી દઉં તો કે લીધા હતા શું સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે? તો કે 2 ક્લોરો 3 ડાયમિથાઇલ બ્યુટેન લીધા હતા. KOH સાથે સિમ્પલ રિએક્શન કરી તો શું થયું? તો કે K આ Cl ને લીધા, અહીંથી હાઇડ્રોજન દૂર થાય, એ ભૂભાઈ સ્વરૂપે દૂર થાય. એટલે આપણને મળતા હતા શું? 3 ડાયમિથાઇલ 1 બ્યુટીન. પણ બીજી નિપજ માટે આપણે મિકેનિઝમ વિચાર્યું. ધારી લો કે આપણે એ જ સ્ટાર્ટિંગ મટીરીયલ લીધું, એની મિકેનિઝમ જોઈ, એથી Cl દૂર થયા, ચાર્જ આવશે. હું બન્યા 2 ડિગ્રી કાર્બોનિયમ આયન. હવે તો કે આપેલા ઘટકમાંથી મિથાઇલનું શિફ્ટિંગ થયું. આપેલા બાજુના ઘટકમાંથી મિથાઇલનું શિફ્ટિંગ થયું, જેને આપણે કીધું મિથાઇલ શિફ્ટિંગ. અહીંયા ચાર્જ આવ્યો, અહીંથી હાઇડ્રોજન દૂર થાય માટે બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે ને આપણને પ્રાપ્ત થતી નિપજ મળશે 2 3 ડાયમિથાઇલ 2 બ્યુટીન. આ રીતે આપણને આલ્કાઇલ હેલાઇડ માંથી મુખ્ય નિપજ અને ગૌણ નિપજ મળી શકે. તો મિત્રો જ્યારે JEE નીટમાં આવા પ્રકારના MCQs પૂછાય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ હાઇડ્રાઇડ શિફ્ટિંગ થાય છે, કે આ મિથાઇલ શિફ્ટિંગ થાય છે, પ્રાપ્ત થતી ગૌણી કઈ છે, પ્રાપ્ત થતી આલ્કીન બનાવટની ત્રીજી પદ્ધતિ ફ્રોમ આલ્કોહોલ, એટલે કે એનું બીજું નામ બીટા વિલોપન છે, ડિહાઇડ્રેશન, જેને નિર્જલીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જલીકરણ એટલે આપેલા મોલેક્યુલમાંથી પાણી દૂર થવું, એ ઘટનાને નિર્જલીકરણ કહેવામાં આવે છે. સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આપણે એક બીકરમાં ઇથેનોલ લીધા. આ ઇથેનોલમાં 443 કેલ્વિન તાપમાને H2SO4 ઉમેરી. ઘટિત ઘટનામાં જોવા શું મળશે? તો કે આ સ્થાન ઉપરથી, એટલે કે આ ફંક્શનલ ગ્રુપ જોડાયેલું માટે એને આલ્ફા સ્થાન આપું, આ સ્થાનને હું આપું બીટા સ્થાન આપું. અહીંથી OH દૂર થશે, અહીંથી હાઇડ્રોજન દૂર થશે. એટલે બીટા સ્થાન ઉપરથી પણ દૂર થાય છે માટે આને કેવી પ્રક્રિયા કહીએ છીએ? બીટા વિલોપન. તો ઘટિત ઘટનામાં હતા શું આપણી પાસે? તો કે બે સિંગલ બોન્ડેડ કાર્બન, એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા, અહીંયા 2 હાઇડ્રોજન અને 1 OH જોડાયેલ. હવે અહીંથી આ ભાગ દૂર થશે, વધશે શું ભાગ? તો કે આ ભાગ દૂર કરી નાખો.
તો બે ઘટક દૂર કર્યા, પાઈ બોન્ડ ફોર્મેશન થાય, બે કાર્બન વચ્ચે કાર્બનની સંખ્યા 2, આલ્કીન બનશે શું? તો કે ઇથિન. આવી જ ઘટના એમાં જોવા મળશે મિત્રો. અહીંથી શું દૂર થશે? OH. અહીંથી શું દૂર થશે? હાઇડ્રોજન. મેં લીધા હતા શું? તો કે 1 પ્રોપેનોલ. એમાંથી આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. આલ્ફા કાર્બન ઉપરથી OH, બીટા કાર્બન ઉપરથી H. તો વૈધા શું અહીંયા? કાર્બન સાથે એક હાઇડ્રોજન. હવે ઘટિત ઘટનામાં શું કરવું પડશે? તો કે બોન્ડ ફોર્મેશન કરવું પડશે. દ્વિબંધ બનશે શું? તો કે પ્રોપીન. હજી આગળ વિચારીએ. સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે હું લઉં 1 બ્યુટેનોલ. એ જ ઘટના જોવા મળે. તો કે પાત્રમાં આપણે 1 બ્યુટેનોલ લઈએ છીએ, એમાં કોન્સન્ટ્રેશન H2SO4 443 કેલ્વિન તાપમાને ઉમેરતા પેલી ઘટના અહીંથી OH દૂર થશે, આ સ્થાન ઉપરથી H અને આલ્ફા નામ આપ્યું અને શું આપેલું છે? બીટા. માટે બીટા વિલોપનની પ્રક્રિયા થઈ અને સાથે તો કે પાણી દૂર થાય છે, માટે પ્રક્રિયાને ડિહાઇડ્રેશન કહેવાય, નિર્જલીકરણ પણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો કે આ બે વચ્ચે બોન્ડ બનશે એટલે બનશે 1 બ્યુટીન. પણ સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે હું એ જ લઉં છું, 1 બ્યુટેનોલ જ લીધેલા છે. હવે ઘટિત ઘટનામાં થોડોક ચેન્જ આવશે. ઘટિત ઘટનામાં થોડોક ચેન્જ આવશે. ધારી લો કે અહીંથી OH દૂર થાય છે, થયા? તો કે હા. અહીંથી H દૂર થાય છે, થયા? તો કે હા. હવે આપેલ ઘટનામાંથી હાઇડ્રાઇડ શિફ્ટિંગ જોવા મળે છે. આપેલ ઘટનામાંથી હાઇડ્રાઇડ શિફ્ટિંગ જોવા મળે છે. હાઇડ્રાઇડ શિફ્ટિંગ થતા અહીંયા શું વધશે? તો કે CH3, CH2, CH, CH2. આ સ્થાનનું હાઇડ્રાઇડ શિફ્ટિંગ અહીંયા જોવા મળશે એટલે અહીંયા બોન્ડ ફોર્મેશન થશે, એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થશે તો આપણને મળતી નિપજ CH3CH ડબલ બોન્ડ CH3. આપણે ભણી જ ગયા છીએ હાઇડ્રાઇડ શિફ્ટ. એ જ ઘટના અહીંયા જોવા મળશે તો મને બીજી નિપજ શું પ્રાપ્ત થશે? 2 બ્યુટીન. સેટઝેપનો નિયમ યાદ કરો મિત્રો. આ આલ્કીન કાર્બન, આ આલ્કીન કાર્બન. જે આલ્કીન કાર્બન પર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય તો એની સ્થિરતા વધુ થાય. આમાં વધુ છે માટે શું બનશે? મુખ્ય નિપજ બનશે. તો આ રીતે બે નિપજ પણ આપણે અહીંયા વિચારી શકીએ, જેમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય મુખ્ય નિપજ અને આ બનશે ગૌણ નિપજ. આલ્કીન બનાવટની છેલ્લી પદ્ધતિ આપણે જોઈએ હવે મિત્રો. ફ્રોમ વિસિનલ ડાયહેલોઆલ્કેન. શેમાંથી આપણે પ્રાપ્ત કરવાના છે આલ્કીન? તો કે વિસિનલ ડાયહેલોઆલ્કેન માંથી. અથવા પદ્ધતિને આપણે ડીહેલોજિનેશન પણ કહેશું. ડી એટલે દૂર થવું અને હેલોજન દૂર થવાની ઘટના. વિસિનલ શા માટે? તો કે પાસ પાસે છે એટલે. જો અહીંયા હોત તો ધારી લો કે અહીંયાની જગ્યાએ OCl કરો તો એ જેમિનલ બની જાય. શું બની જાય? જેમિનલ. પણ પાસ પાસે છે એટલે શું થશે? વિસિનલ. તો કે 1,2 ડાઇક્લોરોઇથેન ની ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા. ધારી લો કે મારી પાસે એક પાત્રમાં શું છે? 1,2 ડાઇક્લોરોઇથેન. હવે તાપમાન તો કે ખૂબ ઊંચું તાપમાન લીધું. ધારી લો કે Zn, તો કે Zn ની વેલેન્સી કેવી થાય? +2. Zn ની વેલેન્સી કેવી થાય મિત્રો? +2. તો કે બે સ્થાન ઉપરથી ક્લોરીન દૂર થાય. કોની વેલેન્સી સેટિસ્ફાઈડ કરશે? Zn. એટલે દૂર શું થાય? તો કે ZnCl2. અને પેલા કીધું મિત્રો બે ઘટક દૂર થાય એટલે બોન્ડ ફોર્મેશન થાય. આ બોન્ડ ફોર્મેશન થશે અને આપણને મળશે ઇથિન. એવી જ ઘટના અહીંયા જોવા મળશે. શું લીધા આપણે? 1,2 ડાઇબ્રોમોપ્રોપેન. શું લીધા છે? 1,2 ડાઇબ્રોમોપ્રોપેન. હવે એ પાત્ર હું શું ઉમેરું? તો કે Zn વેલેન્સી છે +2, Br ની હોય -1, Br ની હોય -1. થઈ જશે. શું દૂર થશે? -ZnBr2.
ZnBr2 ઝિંક ડાયબ્રોમાઇડ દૂર થશે અને આપણને મળશે શું તો કે પ્રોપીન. ધારી લો કે હવે હું લઉં છું 1,3 ડાયબ્રોમોપ્રોપેન. શું લીધું મેં 1,3 ડાયબ્રોમોપ્રોપેન એક પાત્રમાં. તો આમાં Zn પ્લસ ઝિંક ઉમેરું તેની વેલેન્સી છે Zn+2. અહીંથી Br દૂર થશે, અહીંથી Br દૂર થશે, પણ જો તો મિત્રો કઈ યાદ આવે CH2 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 તો હું બની જાય તો કે C3H6 એ તો બની જાય સાયક્લોપ્રોપેન. આ આઇસોલેટેડ હોવાથી કેવા છે આઇસોલેટેડ હોવાથી એમાંથી આપણને આલ્કીન મળશે નહીં. એમાંથી આપણને આલ્કીન મળશે નહીં. એટલે મિત્રો ઘણી વખત JEE માં આવા પણ MCQ મૂકી શકે. આપણે ઘણી વખત વાત કરી JEE ના MCQ ક્યારે આવા સીધા નહીં પૂછાયેલા હોય, ટ્વિસ્ટેજ MCQ જ હોય તો આ MCQ પૂછી શકે તો કે બાય પ્રોડક્ટ આપણને શું મળશે સાયક્લોપ્રોપેન. આઇસોલેટેડ હોવાથી આપણને આલ્કીન મળતા નથી. તો આ થઈ મિત્રો બધી બનાવટ આલ્કીન કમ્પાઉન્ડની. આ લેક્ચરમાં મિત્રો આપણે આલ્કીન કમ્પાઉન્ડની બનાવટ વિશે ચર્ચા કરી. વિશેષ મેં જે PDF મોકલેલી હશે એમાં એના વધારાના ઉદાહરણો આપેલા હશે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કીન કમ્પાઉન્ડના ભોગુ અને રાગુ એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છીએ. આજના લેક્ચર દરમિયાન જો કંઈ ક્વેરી હોય તો મારા નંબર ઉપર ફોન દ્વારા યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો અને વિશેષ લેક્ચરો અમારી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM સર માં તમે જોઈ શકો છો. તો આજે વિશેષ કંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.